આગળ સમાચારો તરફ નજર કરીએ તો જૂનાગઢના ભેંસાણમાં સરકારના ઘઉંના ટેકાના ભાવે ખરીદી કેન્દ્રોમાં ઘઉંનો તોલ ન થતા ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે। સરકારશ્રી દ્વારા પ્રતિમન કહી શકાય કે 517 રૂપિયાનો ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો અને ખેડૂતોને સવારે 8 વાગે મેસેજ મોકલાયો હતો। ખેડૂતો વહેલી સવારે 6 વાગે જ ખરીદી કેન્દ્ર પર પહોંચી ગયા હતા, પરંતુ બપોરના 12 વાગ્યા સુધી ઘઉંનું જોખાણ કે ગ્રેડિંગ થયું નથી। કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે મજૂરો કે અધિકારીઓ હાજર ન હોવાથી ખેડૂતો ભાડાના વાહનો લઈને સવારથી જ તડકામાં રાહ જોઈ રહ્યા હતા। કોઈપણ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં ન આવતા ખેડૂતોનો કિંમતી સમય વેડફાયો હતો। સવારથી બપોર સુધી ઘઉં ન ચોખાતા ખેડૂતોમાં વ્યાપક રોષ જોવા પડ્યો છે અને સરકારશ્રીના નિયમોની કહી શકાય કે ધજાગરા ઉડાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। હું બટુકભાઈ રામાણી ખંભાળિયા। અમે આજે સવારના 5 વાગ્યાના અહીંયા આવ્યા છીએ। હજી કોઈ અહીંયા સેમ્પલ લીધું નથી, કોઈ મજૂર નથી, કોઈ ઠેકાણું નથી અને અમારે શું કરવાનું? બપોર તો આમનામ થઈ ગયા, રાતના 5 વાગ્યાના આમનામ અમે લાઈનમાં ઊભા છીએ અને અહીંયા કોઈ છે નહીં, નથી કોઈ મજૂર કે નથી કોઈ અધિકારી કે નથી કોઈ। એના માટે અમારે શું કરવું? અમને રસ્તો આપે। તમે પૂછ્યું તો શું કીધું? અમે પૂછ્યું તો ક્યાંય કોઈ હાજર છે નહીં। કોને પૂછ્યું હતું તમે? અહીં બાજુમાં પૂછ્યું તો ક્યાંય કોઈ છે જ નહીં અને આ બધું બંધ જ હતું। હવે ગેટ ખુલ્યો। દીકુભાઈ રામાણી, હું આવ્યો છું અહીંયા ઘઉં માટે, પણ હવે અહીંયા કાંઈ કોઈ જવાબ દેતું નથી। શું પ્રોબ્લેમ? લાઈનમાં અમે ઊભા રહીને થાકી જઈએ। હવે લાઈનું બંધ કરો તો સારું। કેટલા ટાઈમથી આ ઊભા છો? 5 વાગ્યાના આવ્યા છીએ ભાઈ, અહીંયા કોઈ હાજર છે નહીં, એટલે હવે કાંઈક આ કોક આવે તો પૂછાય ને, કોને પૂછવું?